પાટણમાં સામાન્ય વરસાદમાં જ ખુલ્લી પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ નવજીવન 4 રસ્તા પર પાણી ભરાતા ભૂગર્ભ ડ્રેનેજના ખાડામાં વૃદ્ધ પડ્યા હતા। ભૂગર્ભ ડ્રેનેજના ઢાંકણા ખુલ્લા અને તૂટેલા હોવાથી અકસ્માતનો ભય છે। 1 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। વૃદ્ધને બચાવવા માટે અન્ય એક યુવક પણ ખાડામાં પડ્યો હતો। સદનસીબે વૃદ્ધ અને યુવકનો આબાદ બચાવ થયો છે। તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ હાલ તો સવાલ ઉઠાવ્યા છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, પાટણમાં સામાન્ય વરસાદ પડ્યો અને હવે પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ક્ષતિ થઈ છે। ભરત, ચોક્કસથી નેહા, પાટણ શહેરની અંદર ગઈકાલે બપોર બાદ જે રીતે વરસાદ પડ્યો હતો અને આ વરસાદની અંદર તંત્રની પોલ જાણે કે ખુલી હોય એ રીતના એક ઘટના સામે આવી હતી કે જે રીતે હાઈવે ઉપરનો જે માર્ગ છે ને ત્યાં ગાડી જે વરસાદી પાણી માત્ર 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને આ વરસાદ વરસવાના કારણે હાઈવે ઉપર જે માર્ગ છે ત્યાં ગાડી પાણી ભરાયા હતા। ત્યાં ગાડીની જે ડ્રેનેજની લાઈન હતી તે ડ્રેનેજની લાઈન ની અંદર ખાડો હોવાના કારણે જે વરસાદી પાણી ભરાણા હતા ત્યાંથી જે વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા તેઓને તે ડ્રેનેજમાં પડેલો જે ખાડો છે તે નજરે ના આવતા તેઓ વૃદ્ધ ત્યાં ગાડી પડ્યા હતા અને તેને બચાવવા જતા એક યુવક પણ તેને બચાવવા ગયા હતા। તે વૃદ્ધ જે યુવક છે તે પણ ડ્રેનેજની લાઈનમાં ખાબક્યો હતો। એટલે કઈ સદનસીબે બંનેને કઈ પણ જાતની ઈજા નથી થઈ, પરંતુ જે રીતે તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે કામગીરી કરવાની હોય છે તે કામગીરી ન કરવાના કારણે જ્યાં વૃદ્ધ છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાણા હતા તે ડ્રેનેજની લાઈન પસાર થાય છે તેની અંદર તેઓ પડ્યા હતા અને સદનસીબે તેઓની જાન બચી ગઈ હતી। કારણ કે ડ્રેનેજની લાઈનમાંથી જે પાણી ભરાણા હતું પાણી ભરાવાના કારણે વૃદ્ધ ત્યાં ધરાશાયી થયા, સાથે સાથે તેને બચાવવા જતા યુવક પણ ત્યાં ગાડી પાણીની અંદર જે ડ્રેનેજની લાઈન હતી તે પાણી ભરાયા હતા તેના કારણે તે પણ તે ધરાશાયી થયો હતો। અનેક વખત લોકોએ તંત્રને રજૂઆતો કરી છે કે જે પાટણ શહેરની અંદર જે પણ આવા ડ્રેનેજની લાઈનો જે પસાર થતી હોય છે ત્યાં ગાડીને તેના ઢાંકણા ખુલ્લા હોય અથવા તૂટી ગયા હોય તો બદલવા માટેની રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી આ કાર્યવાહી ન કરવાના કારણે સદનસીબે એક મોટી દુર્ઘટના થતા અટકી ગઈ છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર।